મેથીના કુરિયા, પછી આ રાઈના કુરિયા. હવે આપણે ફ્રેન્ડ્સ સંભાર બનાવવાનો છે. કેવી રીતના બનાવશું? મેથીના કુરિયા કેટલા લેવાના? અડધી વાટકી. અડધી વાટકી મેથીના કુરિયા લેવાના ફ્રેન્ડ. અડધી વાટકી રાઈના. અડધી વાટકી રાઈના કુરિયા લેવાના. પછી 1 વાટકી મરચું. 1 વાટકી મરચું ફ્રેન્ડ્સ. આ જે વાટકી છે એ મુજબ લેવાનું છે. મીઠું. પછી એટલું મીઠું લેવાનું. હળદર. હળદર લેવાની છે. હિંગ. અને આ હિંગ છે, હિંગ લેવાની છે. અને આ બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે. એટલે આપણો કોરો સંભાર થઈ ગયો ફ્રેન્ડ્સ. આ તમે કોઈ પણ સવારે નાસ્તામાં ભાખરી સાથે કે સાંજે બપોરે અથવા તો જમવાની સાથે ખાશો તો સરસ બનશે. અને આમાં ગુંદા કરવા હોય તો ગુંદામાં પણ આ સંભારનો યુઝ થાય છે, સંભારાનો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આને આપણે હલાવી લઈશું. જો ફ્રેન્ડ્સ આપણે હલાવીએ છીએ એટલે એકદમ કેટલો સરસ દેખાય છે, લાલ પીળો કલર અને એનું ટેક્સચર પણ બહુ ફાઇન આવે છે ફ્રેન્ડ્સ. આ આપણો સંભાર રેડી થઈ ગયો.